guys, welcome back to my channel. તો આજે વિડિયો ચાલુ કરવામાં મોડું થઈ ગયું હતું કારણ કે આજે મેં વિડિયો ચાલુ કર્યો છે 3 વાગે બપોરના. એ કારણ સ્કૂલેથી આવીને ડાયરેક્ટલી ચાલુ કરી નાખું. બટ ટુડે આઈ એમ લેટ. તેમાં એવું છે કે અહીંયા મારે રૂમ ખાલી કરી નાખી છે, ત્યાં કોઈ રીતું નથી, હું ધાબે આવી છું. નકલ ધાબે ના આવું પણ મારે અત્યારમાં વાંચવાનું છે તો હું જ વાતાવરણ લેવા આવી છું. એમાં એવું છે કે કાલે મારે છે સોશિયલ સાયન્સના 3 ચેપ્ટરની લિસ્ટ. મને એમાંથી આવડે છે કેટલા 3 ચેપ્ટરની ટેસ્ટ છે. એમાંથી મને એક તો આખું આવડે છે, એકમાં હચોડું નથી આવડતું અને એક અડધું આવડે છે. તો મારે બીજું ચેપ્ટર જે છે એ મેઇન પાકું કરવાનું છે. ત્રીજું ચેપ્ટર જે છે એ અડધું પાકું કરવાનું છે. તેમાં એવું છે. અને મારા મમ્મી અત્યારે ગયા છે 3 વાગે સાડી લેવા. એમાં એવું છે કે ઈ અને અમારે બાજુ કોક માસી રહી અને એરી સાડી લેવા ગયા છે. તો ત્યારે અને મારા પપ્પા હમણાં નીચે ગયા છે અને હવે માર્કેટમાં જાય પછી, એટલે હું એકલી છું. તો મેં વિચાર્યું થોડુંક વાંચી લો, પછી મારે બહુ વહેલું ન જાગું. અને કાલે હું અમારે વહેલું જાગું જ જોઈએ રિવિઝન કરવા માટે, કારણ કે સવારમાં શાંત વાતાવરણમાં વાંચો એ જલ્દી યાદ રહી, બાકી તો ન રહી. અને બધું બહુ તડકો છે, કાળું કાળું દેખાતું હશે તમને. તો અત્યારે હું વાંચવાની છું, જો કે મને આવડતું તો કાંઈ નથી. હમણાં બોલ્યું એક ચેપ્ટર આવડે પણ તોય તે ઈ પરીક્ષાના ટાણે ભૂલાઈ જાય બધું. આવડતું હોય ને તોય તે. અને હવે મારે બેસવાનું છે વાંચવા. 3 વાગી ગયા છે અને હવે હું અડધી કલાક વાંચવા બેહું તો કારણ કે હું બહુ વાંચું ને એટલે મને માથું દુખવા મળે, તો એટલા માટે. તમારી મમ્મી અત્યારે વહી આવ્યા છે ઘરે ગામમાં એટલે હાડીઓ લેવા ગયા હતા. હા ઈ આટા મારવા કહેવાય, કારણ કે કાલે આવ્યા જ નહીં. હાડીઓ લેવા ગયા ને કાલે આવ્યા જ નહીં નાચો. એ કે મને ગમી જ નહીં કોઈ હાડી. કહું વાવ. અને હું વાંચું ઘડીક પછી ઊભી થઈ ગઈ. હા આ બેના તો ખાવું ન હોય બધું પ્લીઝ વાંગ દે મારા અહીં મારી મમ્મી ફોલેસ મારા હાટું દાડમ કેવું થઈ આમ તે બોલ જમરૂક પપૈયું દાડમ અને મોસંબી ઓરેન્જ. અને અત્યારે વાગી ગયા છે 6:30. 5:45 ન કહેવાય, આપણી ઘડિયાળ પણ 20 મિનિટ આગળ છે. હા તો અમારી ઘડિયાળ છે 20 મિનિટ આગળ. એટલે હું વાંચવા બેઠી હતી 3:45 વાગે, 3:45 વાગે. હા અને બેઠી 4 વાગે. हाँ मैंने बनाई थी मैगी. अब वो बोलने का नहीं. હવે હું પાછી ધાબે આટો મારવા જાય. મને પણ બહુ આળા સડે છે, વાંચતા 3 ચેપ્ટર છે ને મને નીંદર આવે છે વાંચીને.
માથું દુખે છે વાંચી વાંચીને, આળસ ચડે છે વાંચી વાંચીને, મજા નથી આવતી વાંચી વાંચીને. પણ વાંચવું તો જોશે, કાલ અમને સ્કેલવું પડશે. એક બે વાર પડી ગયેલી છે એટલે આ વખતે હું નહીં પડવા દઉં. પેલા તો મજાકમાં જવા દેતા હતા કે કઈ સિરિયસ તો નતા થતા, પણ હવે મને બીક લાગે. કાલે અમારા પહેલા લેક્ચરમાં તે ટેસ્ટ છે, પાછી સોશિયલ સાયન્સની, એ પાછા 3 ચેપ્ટર, એ પાછું થોડુંક આવડે ત્રણેયમાં. એમાં 3 ચેપ્ટરની ટેસ્ટ છે, એમાંથી એક જ ચેપ્ટર પૂછશે ગમે એ 3માંથી એમ. અગર એક ચેપ્ટર કીધું હોય ને પાકું કરીને આવવાનું તોય પાકું થઈ જાય, પણ એ 3 ચેપ્ટરમાંથી ગમે એક ચેપ્ટર એની ટેસ્ટ લે છે. એમાંથી મને એક ચેપ્ટર તો બહુ સચોટ આવડતું જ નથી. એક ચેપ્ટર આવડે છે ને એક ચેપ્ટર અડધું જેટલું આવડે છે. તો મને બીક જે નથી આવડતું એ જ પૂછશે, તો મેં તો કઈ. તો અત્યારે વાગી ગયા છે 7:30 અને અહીંયા મારા મમ્મી રાંધી છે 56 ભોગ. ભોગમાં હું બતાવી દઉં, સપન ભોગમાં હું છે ખબર છે? હા બોલો. સા અને ભાખરી. હા સપન ભોગમાં. હા, એ બધું થઈ ને 56 ભોગ થઈ ગયા. હા નહીં તો હા, તો હવે 8 સાડા 7 વાગી ગયા છે ને હવે મારા મમ્મી રાંધે છે અને હું તો વાંચતી હતી. અને હવે હું વ્લોગનું એડિટિંગ કરીશ, પછી હું પાછી વાંચવા બેસીશ. અને હવે મેં નક્કી કર્યું છે કે હું કાલ સવારમાં વહેલી જાગીને વાંચવાની છું. તો જાગું તો સારી વાત છે નહીં, આમ તો હું જાગી જાઉં પણ પપ્પાને નીંદર આવે બહુ, તો મારે જાગવાનું થાય વહેલા. તો હું વ્લોગ બનાવું કે ન બનાવું કઈ નક્કી, કારણ કે અત્યારે મને નીંદર જ આવતી છે. એટલે મારે અડધી કલાક તો એ સમજવા થાય કે હું છું કોણ ને છું ક્યાં. તો હવે પછી હું વાંચવાની છું હિન્દી. મને અત્યારે યાદ આવ્યું કે મારી હિન્દીની ટેસ્ટ છે કાલે. मासी भाई साहब आप देख सकते हो कोई, मतलब બે સબ્જેક્ટની ટેસ્ટ છે. એમાં સોશિયલ સાયન્સમાં છે 3 ચેપ્ટર, જેમાંથી ગમે એક ચેપ્ટર પૂછશે પણ 3 પાકા કરીને જવાના છે. હિન્દીમાં અમારે જે મનમાં આવે પૂછશે, જે મનમાં આવે તે. એ તો વધારે ઘણું થઈ ગયું, મને નથી આવડતું. एक काम करते हैं कल हम गुटली मार लेते हैं, छुट्टी कर लेते हैं, हम कल स्कूल नहीं जाएंगे, पर जाना पड़ेगा કારણ કે કાલ છે અમારે ટીચર્સ ડે ની ઉજવણી કરશે, ત્યાં તો અમને ભણાવવા આવશે. તો બધા વિચારતા છે તો શું ટેન્શન છે, પણ બહુ મોટું ટેન્શન છે, કારણ કે પહેલા 3 લેક્ચર જે છે એ મારે સર મેમ લે અને પછીના જે છે એમાં ટીચર્સ ડે ઉજવશે એટલે બાકીના સ્ટુડન્ટ લે. એમાં હું બેહું છું પહેલી બેન્ચીસ, એટલે હરામ બરાબર જો મને કાંઈ પૂછ્યું છે તો મને એમાં પાછું ગણિત તો ખાસ કરીને કાંઈ નહીં. હવે મારે વાંચવું જોશે, કારણ કે આવડતું તો કાંઈ છે નહીં મને હિન્દીમાં. હવે હું વાંચીશ કાલ સવારે વહેલી જાગીને. એટલે વાગી બધું. હા, તો હવે હું વાંચીશ અને હવે હું આ વ્લોગનો એન્ડ કરું છું. જો તમને આ વ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને હું તો વાંચીને થાકી ગઈ છું, તો એ વાંચવાનું છે. બાય બાય.